दोस्तों स्वागत है तमारू बधानु आज आप जोरदार स्टेटस विडियो एडिटिंगनी अगर मित्रों चैनल साथे नवा हो तो चैनल सब्सक्राइब करी साथे ज तमने ऑल नोटिफिकेशन बटन छे तेने दबावी चैनल साथे जोड़ा जजो। आपणी चैनल अंदर तमे डेली फूल प्रोजेक्ट अंदर नवा नवा वीडियो नोटिफिकेशन मळती रहेशे ने रोज तमे नवा नवा वीडियो छे तो बनाता शीखी शकशो। अने आपणी बनावવાની રીત તમને સારી લાગે वीडियो पसंद આવે वीडियो ने लाइक करो फ्रेंड मित्र साथे शेयर करजो અને નીચે कमेंट बॉक्स ની અંદર જે પણ તમને સારી લાગે તે એક કમેન્ટ કરી દેજો। તો ચલો आज તમે આપણો જોરદાર જે સ્ટેટસ છે તે બનાવતા શીખડાઈએ। मारा भवनो तो हम तो डेमोनी अंदर તમે જે વિડિયો જોયો છે એ વિડિયો બનાવવા માટે તમારે એક ફૂલ પ્રોજેક્ટ લેવાનો રહેશે। પ્રોજેક્ટ લેવા માટે તમારે જે ગૂગલ એપ્લિકેશન છે અથવા તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર છે તે બ્રાઉઝરને ઓપન કરી લેજો। ઓપન કર્યા પછી જે સર્ચનું આઇકન છે તેની અંદર નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01। આટલું લખી સર્ચ કરશો તો નીચે તમને આ જે નામ લખેલું જોવા મળે છે અલ્પેશ ક્રિએશન 01 એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે એક નાનકડી સાઇટ છે જે ખોલીને આવશે। અહીંયા આગળ સર્ચનું એક આઇકન જોવા મળશે। એ આઇકન ઉપર ક્લિક કરીને અહીંયા આગળ તમારે કોડ છે તે લખવાનો રહેશે। કોડ છે 0979 રેડી 0779 આટલું લખી 0979 એટલું લખી એને તમારે આજે લખેલું આવ્યું છે 0979 ટાઇટલ કોડને થંબનેલ એના પર ક્લિક કરવાનું છે। તમારી પાસે આ રીતે પોસ્ટ આવે છે। પોસ્ટમાં તમારે સેજ નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો તમને જો અહીંયા આગળ લખેલું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરજો। હવે તમારી પાસે અલર્ટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ એડ થશે। એડ ન થાય એરર આવે પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો। શું તમને પ્રોબ્લેમ આવી રહ્યો છે તે નીચે કમેન્ટ કરી જણાવજો। અલર્ટ મોશન એપ્લિકેશનનો જો તમને કાંઈ અપડેટનો પ્રોબ્લેમ હોય તો પણ ટેલિગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ શેર કરી દેજો। નીચે ઇનપુટનું બટન છે આપણે એના પર ક્લિક કરીને એ આગળ જે આપણો પ્રોજેક્ટ છે તેને આપણે ઓપન કરી લઈશું। આ જે પ્રોજેક્ટ છે તો એની તમે ઘણી બધી ટ્રેન્ડિંગ રીલ્સ ઇન્સ્ટાની અંદર પણ તમે જોઈ છે। તો તે સ્ટાઇલની અંદર અલગ અલગ સોંગ ઉપર પણ તમે બનાવી શકો છો। તમારે સોંગ રીલ્સ ચેન્જ કરવાના છે। બાકી ટેક્સ્ટ ઇફેક્ટ પણ આપણે અહીંયા આગળ આપેલી છે રેડી। તો અહીંયા આગળ તમે નીચે આવશો તમને જો અહીંયા આગળ ઇમેજ દેખાઈ દેશે અને આ ઇમેજની ઉપર જે લિરિક્સ આવી છે તેની સાથે જે ટેક્સ્ટ ઇફેક્ટ છે તે ટેક્સ્ટ ઇફેક્ટ પણ અહીંયા આગળ તમને મળે છે। તેમાંથી યુઝ કરી કોઈ પણ બીજા સોંગ ઉપર પણ તમે આ રીતના વિડીયો બનાવી શકો છો। અલગ અલગ ઇમેજ આવશે અલગ અલગ સોંગ લિરિક્સની સાથે રેડી। તો નીચે જે ઇમેજ છે આપણે ઇમેજ ઉપર ક્લિક કરીશું। કલરની ફિલ્મમાં જવાનું છે અને નીચે જે આના પર ક્લિક કરી દઈશું। હવે એના પર ક્લિક કર્યા પછી અહીંયા આપણે જે પણ ફોટો એડ કરવો હોય આ વિડીયો બનાવવા માટે તે ફોટો સિલેક્ટ કરી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું। તો અહીંયા આપણે જે ફોટો એડ કર્યો છે તે ફોટો આપણી પાસે અહીંયા એડ થઈને આવશે। હવે આ જે ફોટો આપણે એડ કરીએ તેને આપણે થોડુંક સેટ કરવાનું રહેશે સ્ક્રીનની અંદર। ત્યાં જો આપણે ફૂલ સ્ક્રીનમાં આવી ગયો મોટો ફોટો થઈને આના પર ક્લિક કરીશું અને ફોટોની સાઈઝ આપણે નાની સાઈઝ કરી દઈશું રેડી। આ પ્રમાણે આપણે ફોટાને અહીંયા આપણે સેટ પણ કરવો પડશે। તો જે પણ તમે ફોટો એડ કરો તેને થોડુંક તમારે નાનો કરી અથવા તેને સેટ કરવાનું અહીંયા આગળ રહેશે। આ પ્રમાણે તમારા ફોટાને અહીંયા આગળ થોડુંક સેટ છે તે કરવો પડશે। બસ તમારા સ્ક્રીનની અંદર પરફેક્ટ સેટ થાય તે પ્રમાણે થોડુંક સેટ કરી દેવાનું છે બરાબર। હવે આ ઉપર જે સોંગ લિરિક્સ લખી રહ્યા છે આને તમારે આગા પાછા કરો તમે કરી શકશો। આ લાઈન ઉપર ક્લિક કરી અને તમે ઉપર નીચે જ્યાં પણ લઈ જાવ હોય તે તમે લઈ પણ જઈ શકશો। તમારે જો બરોબર મોઢાની ઉપર આવતું હોય એટલે કે ફેસની ઉપર આવતું હોય તો તેને તમે જે આગળ લઈ જઈ અને સાઈડમાં રાખી શકો છો રેડી। તો આ પ્રમાણે આપણે સાઈડમાં કરી દીધું રેડી। બસ આવી રીતે તમે આગળ આવશો તમને ઇમેજ જોવા મળશે અને તેની ઉપર આવી રીતે સોંગના લિરિક્સ જોવા મળશે રેડી। આપણે જે ફોટો છે તે પ્રમાણે સોંગના લિરિક્સ સેટ કરેલા છે। તો તમે પણ તમારા ફોટાના જે પ્રમાણે તમારો ફોટો સેટ થાય તે પ્રમાણે સોંગના લિરિક્સ તેને સાઇઝ તેને ચેન્જ કરી શકશો રેડી। આ પ્રમાણે તમે આખા વિડીયોની અંદર ઇમેજ એડ કરી દેશો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે। બાકી તમારે કોઈ પણ ચેન્જ કરવાનું નથી, બસ ખાલી ફોટાને થોડોક સેટ કરવાનો છે એટલે તમારો વિડીયો બને છે। બાકી જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।